નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું મારી જિંદગીની એ સૌથી ખાસ અને યાદગાર રાત વિશે જણાવવા જઈ રહ્યો છું, જે અમે લગ્ન પહેલાં વિતાવી હતી. એક વરસાદી રાત, અગાસીનું એકાંત અને અમારો ગાઢ પ્રેમ. કેવી રીતે એક રાતે અમારી જિંદગી કાયમ માટે બદલી નાખી, એ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમને આ લવ સ્ટોરી ગમે તો લાઇક અને શેર જરૂર કરજો. તેની વાતો સાંભળીને મારું હૃદય હર્ષથી ભરાઈ આવ્યું. મેં વહાલથી રાધિકાના ગાલ પર એક હળવી કિસ કરી. રાધિકા મારો હાથ પકડીને મને અગાસી પર લઈ ગઈ. રાત્રિનો સમય હતો અને આજુબાજુ કોઈની હાજરી નહોતી. આકાશમાં ચાંદાનો આછો પ્રકાશ ફેલાયેલો હતો અને સાથે ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. એ વરસાદી માહોલમાં હું અને રાધિકા ધાબા પર એકાંતમાં હતા. ધીમા પ્રકાશમાં અમે એકબીજાની આંખોમાં ખોવાયેલા હતા. તેવામાં જ એક જોરદાર વીજળી થઈ અને રાધિકા ડરીને મને વળગી પડી. તેણે મને હૂંફાળા આલિંગનમાં ભરી લીધો અને ક્યાંય સુધી મને વળગી રહી. મેં પણ તેને હગ કર્યું અને તેના માથા પર વહાલથી કિસ કરી. પછી તેણે મારા હોઠ પર કિસ કરી અને અમે બંને પ્રેમમાં ડૂબી ગયા. વરસાદના ટીપાં તેના ચહેરા પર હતા. હું એ ટીપાં ચૂમીને માણવા લાગ્યો. ધીરે ધીરે અમારી નિકટતા વધતી ગઈ. તેણે મારી ટી શર્ટ ઉતારી નાખી અને મારા ખભા પર વહાલ કરવા લાગી. તેણે ટી શર્ટ અને સ્કર્ટ પહેરેલું હતું. મેં તેની ટી શર્ટ હળવેથી ઊંચી કરી અને તેની કમર પર હાથ ફેરવવા લાગ્યો. તે એકદમ રોમાંચિત થઈ ગઈ હતી અને ઉત્સાહમાં મને હળવા બચકા ભરવા લાગી હતી. ધાબા પર થોડું ઘાસ પડેલું હતું. ત્યાં મેં તેને હળવેથી સુવડાવી દીધી. વરસાદ ચાલુ જ હતો એટલે અમે પૂરેપૂરા ભીના થઈ ગયા હતા. મેં રાધિકાના ભીના સ્કર્ટને હળવેથી સરકાવી તેના પગ પર કિસ કરતાં કરતાં ઉપર તરફ વધવા લાગ્યો. રાધિકાના મધુર અવાજો મને વધુ ઉત્સાહિત કરી રહ્યા હતા. મેં તેની નાભી પાસે કિસ કરતાં કરતાં તેની ટી શર્ટ ઉતારી દીધી. હવે તે વરસાદમાં ભીંજાઈને વધુ સુંદર લાગતી હતી. મેં પણ મારા બાકીના વસ્ત્રો ત્યાગી દીધા અને અમે બંને પ્રકૃતિના ખોળે એકરૂપ થઈ ગયા. રાધિકા ઊભી થઈ અને મને પકડીને વરસાદમાં નહાવા લાગી. અમે બંને હવે સંપૂર્ણપણે સ્વતંત્ર હતા અને વરસાદના પાણીમાં ભીંજાઈને એકરૂપ થઈ ગયા હતા. તે મારા શરીરને સ્પર્શીને મને અદ્ભુત અનુભવ કરાવી રહી હતી. ત્યારબાદ તે નીચે બેસી ગઈ અને પ્રેમભર્યા સંકેતો આપવા લાગી. થોડીવાર પછી મેં તેને ફરી ઘાસ પર સોડાવી દીધી અને અમારા મિલનનો આરંભ કર્યો. તે આનંદથી અવાજો કરી રહી હતી, જે સાંભળીને હું વધુ જોશમાં આવી ગયો. પ્રેમની આ પ્રક્રિયામાં જ્યારે અમારું સંપૂર્ણ મિલન થયું ત્યારે રાધિકાને થોડી તકલીફ અનુભવાઈ. મેં તેને પૂછ્યું કે આગળ વધવું છે, તો તેણે માથું હલાવીને સહકાર આપ્યો. ધીમે ધીમે મેં મારું જોર વધાર્યું. શરૂઆતમાં તેને તકલીફ થઈ અને થોડું લોહી પણ નીકળ્યું, પણ મેં ધીમે ધીમે લય જાળવી રાખીને અમારો પ્રેમ ચાલુ રાખ્યો. થોડીવાર પછી મને થોડો થાક લાગ્યો એટલે હું નીચે સૂઈ ગયો અને રાધિકાને મારી ઉપર સવાર કરી દીધી. હવે રાધિકા ઉપર નીચે થઈને હલચલ કરવા લાગી, જેમાં મને ખૂબ જ આનંદ આવ્યો. મેં મારા હાથ તેના નિતંબ પર રાખીને તેને સાથ આપ્યો. તે મને કિસ કરતી રહી અને અમે બંને પ્રેમની ચરમસીમાએ પહોંચવા આવ્યા. જ્યારે મને લાગ્યું કે હવે પ્રેમનો તે પરમ આનંદ પ્રાપ્ત થવાની ક્ષણ આવી ગઈ છે, ત્યારે મેં રાધિકાને નજીક ખેંચી અને અમે બંને એકબીજામાં સમાઈ ગયા. થોડીવારમાં જ અમારો પ્રેમ પૂર્ણતાએ પહોંચ્યો. પછી અમે બંને એકબીજાને વળગીને થોડીવાર ત્યાં જ સૂઈ રહ્યા. રાધિકા ઊભી થઈ અને મને પણ ઊભો કરીને વરસાદમાં નહાવા કહ્યું. અમે થોડીવાર વરસાદમાં નાહ્યા અને પછી ભીના કપડાં લઈને નીચે ગયા. રાધિકાએ કપડાં સૂકવી દીધા અને મને કોરો કરી નાખ્યો. અમે આખી રાત રૂમમાં સાથે સૂઈ રહ્યા. સવારે વહેલા ઉઠીને રાધિકાએ કપડાં પહેરી લીધા અને મને પણ તૈયાર કર્યો. પછી તે તેના રૂમમાં જતી રહી. સાસુ સસરા આવ્યા ત્યારે મને જગાડીને નાસ્તો કરાવ્યો. રાધિકાએ તે રાતે મને ખૂબ ખુશ કરી દીધો. આ દિવસ હું જિંદગીભર નહીં ભૂલી શકું. આજે અમારા લગ્ન થઈ ગયા છે અને સંતાન પણ છે, પણ લગ્ન પહેલાંની એ યાદગાર રાત અમે આજે પણ યાદ કરીએ છીએ. મારી પત્નીએ પછી કહ્યું હતું કે મારી સાળીને બધી ખબર હતી અને તેણે જ અમને આ સુંદર ક્ષણો માણવા માટે સાથ આપ્યો હતો.